નમસ્કાર, સિટી ન્યૂઝના વિશેષ શોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું દર્શિત. આજે આપણી સાથે બિઝનેસ જર્નલિસ્ટ હિમાંશુભાઈ ભાયાણી છે. સર, સ્વાગત છે તમારું. નમસ્કાર આપના દર્શકોને આપને જી સર, મોસ્ટ વેલકમ. સર, આજે તો ખાસ આપણે જે વિશેષ ચર્ચા કરવાની છે એ મુદ્દો છે મોંઘવારી. કારણ કે તમને પણ ખ્યાલ છે અને મને પણ ખ્યાલ છે અને કદાચ કોઈ પણ કરોડપતિ વ્યક્તિ હશે કે નાનામાં નાનો વ્યક્તિ હશે એને મોંઘવારી નડે છે. બરોબર છે, બહુ કોમન પ્રશ્ન છે કે ભાઈ મોંઘવારીનો પ્રશ્ન અત્યારે ખૂબ ચર્ચામાં હોય છે. તો એના વિશે થોડા સર આપણે આજે પ્રશ્ન જવાબ કરવા છે તમારી સાથે. આપના પક્ષ આપનો જાણવો છે કે આપનું શું કહેવાનું છે. જી. તો સર, સૌથી પહેલો પ્રશ્ન, મોંઘવારી શું છે અને તેના કારણો શું છે સર? એટલે આપના દર્શકોને નમસ્કાર, આપને નમસ્કાર. સિટી ન્યૂઝ ઉપર મારું આપેલું ડેબ્યુ છે આ ચર્ચામાં અને બહુ સરસ મુદ્દો તમે ઉઠાવ્યો છે. વેલકમ. આ મુદ્દા ઉપર આજકાલ બધી જગ્યાએ ચર્ચાઓ છે, બજેટથી લઈને બધી જગ્યાએ. મોંઘવારી જો ઇકોનોમિક ભાષામાં આપણે કહીએ તો ઇન્ફ્લેશન, બરાબર છે. અને બહુ કોમન ભાષામાં એક વ્યક્તિ સમજી શકે, આમ આદમી સમજી શકે એવી ભાષામાં જો કેવું હોય તો ઇટ ઇઝ અ કોસ્ટ. એટલે કોસ્ટ કેવી રીતના છે તો કે માંગ અને પુરવઠો જે હોય છે, બેઝિકલી ડિમાન્ડ અને સપ્લાય. ડિમાન્ડ હોય છે અને એની સામે સપ્લાય હોય છે અને એનો જે ગેપ હોય છે એના ઉપર આખું આ કોસ્ટનું ડેરિવેટિવ કે કોસ્ટનો જે ફેક્ટર છે એ રમાતો હોય છે. એટલે માની લ્યો કે કોઈ એક વસ્તુ છે, આ વસ્તુ આજે બજારમાં હું વેચવા જાઉં છું તો આ બજારમાં અવેલેબલ છે જે ભાવે, અને માની લ્યો કે આ 5 જ પીસ છે તો આની કિંમત વધશે, બરાબર છે. અને લેવાવાળા માની લ્યો આ 5 જ પીસ છે ને લેવાવાળા 500 જણા છે તો આની ઓબ્વિયસલી કિંમત એટલી ઊંચી જશે. 5000 લોકો હશે તો એનાથી ઊંચી જશે. પણ આ એક બેઝિક મેં એક્ઝામ્પલ સમજાવવા માટે કીધું. પણ અત્યારે જે મોંઘવારી જે થઈ રહી છે, જે કોસ્ટ ઇફેક્ટ આવી રહી છે, એનું મોટામાં મોટું કારણ બીજા 3 સી છે. એ 3 સી ક્યાં ક્યાં છે એ આપણે સમજીએ. સૌથી પહેલું છે ક્લાઇમેટ ચેન્જ. યસ. બીજું છે કમોડિટીઝ, કે ક્લાઇમેટ ચેન્જને કારણે જે કમોડિટીઝ ઉપર જે અસર આવે છે. અને ત્રીજી વસ્તુ છે કરન્સી. એટલે કરન્સીનું જે ફ્લક્ચ્યુએશન જે થતું હોય, એનું જે કાંઈ થતું હોય એને કારણે એવું કહી શકાય સર કે ઇન્ટરનેશનલ માર્કેટ અફેક્ટ કરે છે. એને ઇન્ટરનેશનલ માર્કેટ ભારતની મોંઘવારીને શું કરવા ઇફેક્ટ કરે છે એનું મુખ્ય કારણ છે કે આપણે એક ઓઇલ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છે. એટલે આપણે તેલ છે બેઝિકલી અહીંથી ક્યાંય મોકલતા નથી, આપણે બહારથી લઈ આવીએ છીએ. હવે જે 3C ફેક્ટરની વાત કરીએ એમાં ઓઇલ છે મોટી કમોડિટી છે. અને એ કમોડિટી એવી છે કે વિશ્વનો 86% જથ્થો છે ઓઇલનો, એ ફોર્મર સોવિયત યુનિયન એટલે રશિયા સાથે હમણાં જે આપણે તેલના કરારો કર્યા છે, આપણે ડોલર ડિસ્કાઉન્ટ લેવાની વાત આવી, $3-3.5 પ્રતિ બેરલ, એ હજી જો એવું વર્કઆઉટ નથી થયું. અને બીજો જે હિસ્સો છે એ છે મિડલ ઈસ્ટ, એટલે આ બધું જે ગલ્ફના રાષ્ટ્રો છે, દુબઈ, સાઉદી અરેબિયા, અહીંયા જે તેલનો પૈસો, ઓમાન ને બધું. અને ત્રીજું છે એ અમેરિકા, એમાં ખાસ કરીને જે ગલ્ફ ઓફ મેક્સિકો એટલે સાઉથ અમેરિકા અને અમેરિકાને જોડતો જે પોર્શન છે, આ બધી જગ્યાએથી જે તેલનો જથ્થો આવે છે. 86% જે દુનિયાના રિઝર્વ્સ છે ઓઇલના એ ત્યાં છે. એટલે આ બધા રાષ્ટ્રો માલે તુજાર રાષ્ટ્રો એટલે છે કે એની પાસે ઓઇલનો પૈસો છે અને એ આખી દુનિયાને ઓઇલ આપે છે. અને બાકીના 14%માં આખું વિશ્વ, એટલે એ રીતના ઓઇલની ડિમાન્ડ સપ્લાય જે છે એમાં નક્કી કરે છે ઓપેક. ઓપેક એટલે ઓઇલ પ્રોડ્યુસિંગ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. અને એના ઉપરથી પછી બજાર ભાવ જે નક્કી એક્સચેન્જ ઉપર થતા હોય છે. એટલે ઓપેક નક્કી કરે કે અમે સપ્લાય આ વખતે વધારશું કે કાપશું, એટલે એના ઉપર ઓઇલના ભાવ ઊંચા નીચા જાય. એટલે એ રીતની આપણી જે રિક્વાયરમેન્ટ છે આપણા જેવા રાષ્ટ્રની, એ તો જે રિક્વાયરમેન્ટ છે એ રહેવાની જ છે. એક્ઝેક્ટલી. અને એમાં જે રીતના એ ભાવ વધઘટ થાય એટલે એની અસર સીધી માની લો કે વધારો થયો તો જે આપણે ઓઇલ ઇમ્પોર્ટ કરતા હોય કે જે કાંઈ આપણે વધારો ચૂકવવો પડે ને એ આપણે ડોલરમાં ચૂકવવો પડે છે. યસ. એટલે આપણો બીજો ફેક્ટર આવે છે કરન્સી. રાઈટ. એટલે કરન્સીમાં એવું છે કે કમોડિટી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એ આપણી પોતાની નથી. આપણે એ કમોડિટી ખરીદવા માટે કરન્સી ઇમ્પોર્ટ કરવી પડે છે, કારણ કે કરન્સી એ આપણી નથી. ક્યાંક રૂપી ટ્રેડની ને બધી વાત આવી હતી, પણ અલ્ટિમેટલી રૂપી ટ્રેડ એટલે એવું નથી કે $80 પ્રતિ બેરલનું જે તેલ હોય એ 80 રૂપિયા પ્રતિ બેરલ થઈ જાય. એ તમારે બેઝિકલી ડોલરની સામે એટલા રૂપિયા તમારા એક્સેપ્ટ થશે. અને એ લોકો એમ કહેશે કે ભાઈ ઠીક છે, તમે ડોલર ના આપો તો તમારી કરન્સીમાં આપો.
Yes. પણ ઈ તમારે જે ડોલરનું જે મૂલ્યાંકન જે હોય કે એનો જે ભાવ ચાલતો હોય આંતરરાષ્ટ્રીય બજારોમાં અને ભારત સાથેના રૂપિયા સાથેનો, ઓકે, એટલે માની લો કે $80 પ્રતિ બેરલ છે અને અહીંયા તમારે $85 પ્રતિ ડોલરનો ભાવ ચાલે છે, તો 85 મલ્ટીપ્લાય બાય 80 કરીને એટલા રૂપિયા તમારે આપવાના, એટલે તમારે વધારે રૂપિયા છાપવાના છે. રૂપિયા સરપંચ, રાઈટ. અને ત્રીજો જે સી છે જે મેં સમજાવ્યો ક્લાઇમેટ ચેન્જનો, એ મોટો ફેક્ટર સુકરવા ઓઇલના ભાવ વધે છે ઘટે છે કે એના ઉપર છે, કારણ કે ક્લાઇમેટ ચેન્જને કારણે જે પ્રકારની, માની લો કે આજે જેમ મેં વાત કરી કે સાઉથ અમેરિકન કન્ટ્રીઝ, તો સાઉથ અમેરિકન કન્ટ્રીઝમાં હમણાં આપણે જોયું કે જે પ્રકારે વાવાઝોડાઓ આવ્યા, આઈ મીન કેરેબિયન કન્ટ્રીઝમાં ને ત્યાં બધે, પછી એના જે એને કારણે જે શિપિંગ રૂટ્સ છે બધું પ્રોબ્લેમ થાય. હા, અને બીજું ત્રીજી એક જે સી તો ના કહી શકાય પણ એક જેને કહી શકો તમે એક બહુ મોટો ફેક્ટર છે અત્યારે એ આખી કનેક્ટિવિટીનો છે. કારણ કે વિષમ વિષમ પરિસ્થિતિઓને કારણે તમારા શિપિંગ રૂટ્સ આખા ચેન્જ થાય છે. હવે શિપિંગ રૂટ્સ ચેન્જ થયા છે એટલે શિપિંગ રૂટ્સમાં જે ઓઇલ તમારું આવતું હોય એના ઇન્સ્યોરન્સના ભાવ વધ્યા છે. ઓન સ્પોટ તમને કાર્ગોના ભાવ તમે લેવા જાઓ એટલે શિપ તમે બુક કરાવવા જાઓ તો ઈ તમારો જે ફ્રેટનો ભાવ વધેલો છે, ઈ શિપને માની લો કે રૂટીન રૂટ ઉપર જે રીતના ફરીને ક્યાંક આવવું પડે છે, ક્યાંક રેડ સીમાં એટેક થાય છે, ક્યાંક આઈ મીન ઇઝરાયલની ને હમાસની જે બધી વાતો આવી રહી છે, ક્યાંક બીજી જગ્યાએ ટ્રિગર થાય છે, ઈરાનના બધા જે કોસ્ટલ એરિયા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જ્યાંથી વર્લ્ડનો 90% ઓઇલનો કાર્ગો નીકળે છે, એ અત્યારે થોડી ક્રાઇસિસમાં છે. એટલે એમાંથી તમારે શિપ આમ ફેરવીને ઉપરથી કે નીચેથી ક્યાંકથી લેવી પડે, એટલે એટલું તેલ એનું પડે છે અને ઈ તમને પહોંચતા એટલો ટાઈમ લાગે છે, સમય એમાં મહત્વનો સમય મહત્વનો છે. એટલે આ બધા ફેક્ટર, કનેક્ટિવિટી, કમોડિટી, કરન્સી અને ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જને કારણે શું થાય કે જો આ વાવાઝોડાના ઉદ્ભવની જે રીગ હોય દરિયાની વચ્ચે કે બીજે ક્યાંય, એમાં માની લો કે પાણી ભરાઈ ગયા કે બીજું ત્રીજું થઈ ગયું એટલે તેલનું ક્ષારકામ એટલો ટાઈમ થાય નહીં. એ તમારે રિગ્સ બંધ કરી દેવી પડે, જેમ દરિયામાં કેમ માછીમારોને જવાની મનાઈ હોય છે એમ ઓન શોર ઉપરથી લોકો ખાલી કરાવડાવે આખું બધું. એ જ રીતના, કારણ કે બહુ મોટા મોજા ઉડે, આ બધું થાય, ક્યાંક નુકસાન થઈ જાય તો તમારે પાછું રિપેર કરવાનું છે. એ આખું ડ્રિલિંગ વેલ હોય છે ઘણા બધા, એમાં એ તમારે રિપેર કરવાના. એનું પાછું જો ઓઇલ સ્પિલ થયું તો ત્યાંની સરકારો તો એવી છે કે નો કોસ્ટલી એટલે ઈ કોસ્ટ પછી કંપની ક્યાં જાય એ તમારી માથે જ પાસ કરવાની. ઘણીવાર એવું બને છે કે પોર્ટ ઉપર શિપ પડી રહી છે. એટલે આ બધા ફેક્ટર્સને કારણે જે મોટામાં મોટી આપણી જે મોંઘવારી ભારતમાં છે એનું મોટું કારણ કે આપણે ઓઇલ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છે. અને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો તમારા દર્શકોને કે ઓઇલ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી હોવાને કારણે આ બધું થાય છે. જ્યારે $1 પ્રતિ બેરલ વધે છે તેલનો ભાવ $1 પ્રતિ બેરલ વધે છે એટલે ભારત સરકારને 800 કરોડ રૂપિયાનો સીધો નાણાકીય બોજ આવે છે. તો એ 800 કરોડ રૂપિયા ભારત સરકાર ક્યાંથી કાઢે? રાઈટ. એટલે દૂધના ભાવ વધે છે, શાકભાજીના ભાવ વધે છે, કારણ કે આ બધું ટ્રાન્સપોર્ટેશન અલ્ટિમેટલી થાય છે. માની લો કે વાડી ખેતરમાંથી ક્યાંકથી અહીંયા આવે છે, ટ્રાન્સપોર્ટ થાય છે, એમાં ડીઝલ નાખવામાં આવે છે વાહનોમાં, એ ડીઝલની કોસ્ટ અપ જાય છે. એટલે આપણે જોઈએ છીએ ને કે જ્યારે ભાવ કઈ વધે છે તો સીધું દરેક એની સીધી અસર મોંઘવારી ઉપર કે ખાવા પીવાની ચીજો ઉપર, બેઝિક જરૂરિયાતની ચીજો ઉપર સીધી એની અસર. ક્લાઇમેટ ચેન્જને કારણે બીજી બહુ બેઝિક પરિસ્થિતિ એ છે કે પાણીની જે સમસ્યા થાય કે આ બધું જે થાય એને કારણે ઢોર ઢાખરને નુકસાન થાય. એટલે દૂધની જે કોસ્ટ વધી રહી છે એનું બીજું કારણ એ પણ છે કે જે ગ્રેઝિંગ લેન્ડ છે એ ઘટી રહ્યું છે. ગૌચરની જમીનો જે રીતના ઉદ્યોગપતિઓને હસ્તગત કરવા માંડ્યા છે બધું છે એમાં આ થાય છે. અને એ પરિસ્થિતિમાં બહુ મોટી સમસ્યા એ થાય જ્યારે આ બધું થાય ત્યારે કે માની લો કે જે મેલ કેટલ છે, બુલ છે, જેનું સિમેન્ટ યુઝ થાય વધારે ગાયો પ્રોડ્યુસ કરવા માટે કે વાછરડાઓ પ્રોડ્યુસ, ઈ સ્કેર્સ કોમોડિટી બને. પાછી રમત કોમોડિટીની જ આવે. રાઈટ. એટલે આ બધી પરિસ્થિતિ એક આખું એક વિષ ચક્ર છે અને આ વિષ ચક્રના જુદા જુદા પહેલુઓ છે. એ બધા સમજવા પડે કે આ મોંઘવારી શું કામ છે. ઓકે. અને એને કારણે ક્યાંક ને ક્યાંક તમને આ મોંઘવારી નાના માણસથી માંડીને મોટા માણસ સુધી તમને નડતી દેખાય છે. મોટો માણસ અવાજ નથી કરતો, એ આ રાષ્ટ્ર છોડીને વયો જાય છે કારણ કે આટલો ટેક્સ ભર્યા પછી જો આજ મોંઘવારીને આજ બધું આજ સડકો તમને મળવાની હોય તો તમે બેટર છે કે બીજે ક્યાંક વયા જાઓ છો. નાનો માણસ એને કોઈ માઇક લઈને પૂછવા નથી જતો. જે અવાજ તમને સંભળાય છે મધ્યમ વર્ગીય લોકોનો જ સંભળાય છે, કારણ કે મારા જેવા લોકો તમારી અહીંયા ચર્ચા કરવા આવે અથવા તો કોઈ રાજકીય નેતા હોય તો ગુમારોળ કરી મૂકે કે આ મોંઘું થયું છે, ઓલું મોંઘું થયું છે.
ઓકે. એટલે આઈડિયલી મોંઘવારીનો માર એમ કે મધ્યમ વર્ગીય ઉપર વધારે છે એવી વાત આવે છે, હા. પણ વાસ્તવિકતામાં મોંઘવારીનો માર તવંગરને છે, મધ્યમ વર્ગીયને મધ્યમ પડે છે અને ચોક્કસપણે માલેતુજાર લોકોને પડે છે. નહીંતર તમે આજે રાજકોટમાં સારી સોસાયટીમાં નીકળો તમને આ બંગલો વેચવાનો છે, આ ફ્લેટ વેચવાનો છે, એના પાટિયા નંબર સાથે જોવા ના મળે. પણ સર અત્યારે એનો કંઈક આપણે રસ્તો તો હશે ને. ધારો કે હવે મોંઘવારી વધે છે એના આપણે કારણો સમજાવ્યા કે શું કામ વધે છે, એની અસર કોને થાય છે, તો તમે કીધું કે ભાઈ ગરીબ લોકોને થાય છે ને ધનવાનને થાય છે, બધાને થાય છે, એગ્રી. પણ એ મોંઘવારીને કાબૂમાં લેવા માટે સરકાર શું કરી શકે, આપની શું રાય છે? એટલે બે વસ્તુ થઈ શકે, જે 5 પીસ છે અને બજારમાં આના માની લો કે અત્યારે 500 લેવલ છે તો આનો ભાવ ઉપર જવાનો છે, એટલે 500 લેવલ છે તો 500 પીસ બનાવવા પડે. યસ, રાઈટ, તો ક્યાંક બેલેન્સ ચેક્સ આવે. બીજું કે 5000 લોકોના જો લેવલ છે તો 5000 પીસ બનાવવા પડે, અથવા તો એ ક્વોલિટીના કઈ લેવલના બનાવવા પડે, અથવા તો એની પ્રાઇસ ઘટાડવી પડે. જેમ તમે વધારો આ બનાવો એટલે ઘટે, એટલે ઓટોમેટિકલી જ્યારે તમે આ 5000 પીસ બનાવો છો ત્યારે લોકોને રોજગાર મળે છે. આ બાજુ 5000 લોકો જે લેવા આવ્યા છે અને બીજા જે રોજગારીમાં છે એની પાસે થોડા પૈસા હોય આવું કંઈક લેવાનો પ્રયત્ન કરશે. એટલે સૌથી મોટું જે આ બધી પરિસ્થિતિને જો મારે પહોંચી વળવું હોય તો સૌથી મોટી ચીજ એ છે કે રોજગાર જનરેટ કરો. રોજગાર, નોકરીઓ હશે તો લોકોના હાથમાં ક્યાંક ડિસ્પોઝેબલ ઇન્કમ હશે. ડિસ્પોઝેબલ ઇન્કમ હશે તો ખરીદ શક્તિ આવશે. ખરીદ શક્તિ આવશે ત્યારે પરિસ્થિતિ એ સર્જાશે કે આ જે 5 પીસ છે એ 500 બનશે, 500 માંથી 5000 બનશે, અને જે વર્ગ છે એ જે રીતના એને ખરીદવાનો છે કે જે ક્વોલિટીનો ખરીદવાનો છે, આવા 5 પીસ માની લો ટોપનો જ 5000 રૂપિયા મળે છે તો એ કોક ઈ ખરીદશે. આવા 5 પીસ માની લો કે 50 રૂપિયામાં મળે છે 1500 પીસ, તો કોક 1500 ઈ ખરીદશે. કોક આ પીસ 500 રૂપિયામાં મળે છે તો ઈ ખરીદશે. જે ભારતની જે ઇન્વર્ડ ઇકોનોમી છે, જ્યાં તમને 50 રૂપિયાનું શર્ટ પહેરવાવાળો માણસ મળશે ને 5000 વાળો મળશે, આ ભારતની ઇકોનોમી. આમાં તમારે રોજગાર, પૈસા લોકોના હાથમાં ક્યાંથી આવે અને ઈ પૈસા બજારમાં પાછા કેમ ફરે તો તમારું મોંઘવારીનું જે વિષચક્ર છે એ ક્યાંક કંટ્રોલમાં આવવાની સંભાવના છે. જ્યાં સુધી તમે ઓઇલ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છો, જ્યાં સુધી તમારે તમારા 4C ફેક્ટર્સ, અત્યારની દુનિયામાં કનેક્ટિવિટીનો ફેક્ટર, બાકી કરન્સી, કમોડિટી અને આના ઉપર આપણે ક્લાઇમેટ ચેન્જ આપણા હાથમાં નથી. આમ જોવા જઈએ રાઈટ, પણ આમ જોવા જઈએ તો આપણા હાથમાં છે. જે રીતનું ડિસ્ટર્બ થઈ રહ્યું છે એન્વાયરમેન્ટ, એટલે આ બધા ફેક્ટર્સ જ્યાં સુધી તમે કંટ્રોલમાં નહીં લ્યો ત્યાં સુધી આગામી દિવસોમાં મોંઘવારી કોઈ સરકારો કે કોઈ વ્યક્તિ કંટ્રોલમાં લઈ શકે એવું હું જોતો નથી. ઓકે. બીજું કે મોંઘવારીનો સામાન્ય નાગરિકના જીવન પર શું પ્રભાવ પડે? કારણ કે ચાલો હું એમ કહું કે ભાઈ ધનિક લોકો હશે એને બહુ કદાચ લાંબો ફેર નથી પડતો, પરંતુ જે લોકો મધ્યમ વર્ગ છે, આપણા અહીંયા એ લોકો જાજા છે, ગરીબ વર્ગ પણ એટલો છે, તો એના જીવન પર શું પ્રભાવ પડે? બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે તમારો. આનું બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ હું તમને એ આપીશ કે કોરોના સમયમાં બેઝિક વસ્તુઓ બધી મળતી હતી. કોરોનાના કાળમાં લોકો ઘરે બેઠા હતા, વર્ક ફ્રોમ હોમ હતું, બહાર બહુ જવાતું નહોતું, બહુ ખર્ચાઓ થતા નહોતા, એટલે આમ તમે જોવા જાવ તો મોંઘવારી કોઈને નડતી નહોતી. બેઝિક કન્ઝમ્પશન જ થતું હતું. ખાવા પીવાની ચીજોનું વધી OTT પ્લેટફોર્મ્સનું, મોબાઈલના ડેટા રિચાર્જ, આ બધું. પણ ત્યાં ક્યાં મોંઘવારી તમને રહી? ત્યાં તમને મેડિકલ કોસ્ટમાં મોંઘવારી. કારણ કે તમારી એક બેઝિક કમોડિટી હતી હવા, ઓક્સિજન. એ કેવડી કોસ્ટલી થઈ ગઈ, એ સ્કેર્સ કમોડિટી થઈ ગઈ. એટલે પાછો જે ખેલ છે એ સીનો જ આવીને ઉભો રહ્યો, કમોડિટીનો. ઓક્સિજનના સિલિન્ડર માટે આપણે રાજકોટમાં જોયું કે અધિકારીઓ જઈને, પોલીસ અધિકારીઓનો રોપ જમાવીને લઈ આવતા હતા, અને બેઝિકલી જે માણસ હોય નોર્મલ એ બિચારો ફસાઈ ગયો હતો. એટલે આમ જોવા જાવ તો મોંઘવારીની અસર સીધી એઝ આઈ સે તમામ વર્ગને પડે છે, પણ એનો સૌથી મોટો માર છે એ ગરીબને પડે છે. મધ્યમ વર્ગીય માણસ ક્યાંક એડજસ્ટ થઈ જશે. મેડિકલ સ્ટોરમાં એ જઈને માની લો કે વિક્સની 2 બોટલ લેતો હશે તો 1 બોટલ લેતો થઈ જાય, મારી અત્યારે જરૂરિયાત આટલી છે તો એટલું. પૈસાદાર માણસ છે ને ફરક નથી પડતો એવું નથી. પૈસાદાર માણસને ફરક ન્યા પડે છે કે ઈ એવું ગણિત કરે છે કે હું આટલું કમાઉં છું, આટલી નોકરીઓ આપું છું, આટલું કરું છું, આટલો ટેક્સ ભરું છું, છતાંય મને આમાં કઈ રિટર્ન્સ નથી. કે મારો છોકરો જો ધંધામાં આવે તો 40 વર્ષમાં અમે જે બિલ્ટઅપ કર્યું બીજા 40 વર્ષમાં બિલ્ટઅપ નહીં કરી શકે, કારણ કે સ્કેલ ઓફ ઇકોનોમી ચેન્જ થઈ રહી છે. એટલે ઈ માણસ પછી ક્યાંક બહાર વયો જાય છે. એટલે મોંઘવારીની અસર તમામ વર્ગને પડશે, બિલકુલ પડે છે. બરોબર. નહીંતર આટલા બધા લોકો ભારત છોડીને જાત નહીં. મોંઘવારીનો કોઈ કહેતું ને કે પૈસાદાર માણસને નથી ગણતી, તો કોઈ ભારત છોડીને આવી રીતના જાય છે. ઇટ મીન્સ કે મોંઘવારી છે, પોલિસીઝનો ક્યાંક અભાવ છે, બીજું ત્રીજું છે. અને એમાં એ લોકોને લાગે છે કે જો આ રાષ્ટ્રમાં મારે, જે રાઘવ ચડ્ડાએ હમણાં સંસદમાં કીધું કે ટેક્સીસ તમે
ફોરેન જેવા લ્યો છો Foreign જેવા અને તમે લ્યો. ફેસિલિટીઝ Facilities સોમાલિયા નથી. જેવી ટેક્સીસ તમારા લંડન જેવા છે, તમારી ફેસિલિટી સોમાલિયા જેવી છે, એટલે ઈ પરિસ્થિતિમાં આ બધું થઈ થોડા દિવસ પહેલા નીતિન ગડકરીએ પણ કીધું કે ભાઈ જે કાંઈ આપણા મેડિકલ ક્લેમ્સ છે એમાંથી પણ જીએસટી રિમૂવ કરી દો. એટલે એ સરકારને એમને સીતારમણને એ પણ વાત કરી કે ભાઈ આની અસર થાય છે લોકો ઉપર. સર, મારો બીજો પ્રશ્ન એ છે કે મોંઘવારી અને બેરોજગારી અત્યારે બહુ મહત્વના મુદ્દા બની ગયા છે, પરંતુ બંને વચ્ચે થોડી પાતળી ભેદરેખા પણ છે. તો મેં શું આપ- already તમને સમજાવ્યું હા, જેવડો એક્ઝામ્પલ આપીને હા, કે આ 5 પીસ છે એ 5000 બનશે, યસ, એમાંથી માની લો કે 50 પીસ પ્રીમિયમ ક્વોલિટીના બનશે, લિમિટેડ એડિશન તમે જેને કહો, 2500 પીસ કદાચ સેમી મીડિયમ ક્વોલિટીના બનશે અને બીજા કદાચ માની લો કે 2700 2800 3000 Yes. પીસ છે એ એવા બનશે કે જે આમ નાગરિકને પોસાશે, તેમાં રોજગારી જનરેટ થશે આ રોજગારી. બનાવવામાં અને આ બાજુ લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ આવશે એટલે એ આ ખરીદી શકશે. હવે તમે મોંઘવારીને કારણે આ ઉદ્યોગો નથી સ્થાપી શકતા કારણ કે ડિમાન્ડ ડિમાન્ડ શું કામ નથી? તો કે ભાઈ લોકો પાસે નોકરીઓ નથી, લોકો પાસે ડિસ્પોઝેબલ ઇન્કમ નથી, રાઈટ? એટલે મોંઘવારી અને બેરોજગારી એનો સીધો સંબંધ છે. ભારત દેશમાં એક જમાનામાં બેરોજગારી હતી, ભારત દેશમાં મોંઘવારી હતી, છે બેરોજગારી છે. બેરોજગારી એટલો બધો પ્રાણ પ્રશ્ન નહોતો કારણ કે મોંઘવારી એવડી નહોતી. 80-90 ના દાયકા સુધી કે 2000 ના દાયકા સુધી, 2010 ના દાયકા સુધી મોંઘવારી એવડો પ્રાણ પ્રશ્ન નહોતી. બીજું કે ગવર્મેન્ટ અમુક એરિયાઝમાં જે રીતના બધું સબસિડાઇઝ કરે છે કે ફૂડની સબસિડી હોય છે, ફર્ટિલાઇઝરની સબસિડી હોય છે, પછી ફ્યુલની સબસિડી. હવે આ બજેટમાં આપણે જોયું કે સબસિડીઝ કટ કરી દેવામાં આવી છે. જ્યારે તમે સબસિડીઝ કટ કરો છો ત્યારે ઓટોમેટિકલી બધી વસ્તુના ભાવ વધશે. એટલે એક બાજુ સરકાર એમ કહે છે કે બજેટમાં કે એગ્રીકલ્ચર ઉપર અમારો ફોકસ છે એટલે જેથી કરીને કૃષિ ક્ષેત્રને બહુ પ્રોત્સાહન મળે, પણ બીજી બાજુ તમે જુઓ તો ફર્ટિલાઇઝરની જે સબસિડી છે એ જે 1,88,000 કરોડની આસપાસ હતી એ ઘટાડીને 1,62,000-64,000 કરી દેવામાં આવી છે. ઓલમોસ્ટ 24,000 કરોડનો કટ કરવામાં આવ્યો છે એમાં. અને બીજું તમે એગ્રીકલ્ચરનો જે આઉટલેટ છે એ 7,000 કરોડથી જ વધાર્યો છે. તો આ તમે કેવી રીતના બેલેન્સ કરશો? અને આમાં એગ્રીકલ્ચર સેક્ટરમાં ગામડામાં તો રોજગારી એગ્રીકલ્ચર સેક્ટર જ આપે છે. એટલે જ્યારે તમે ફર્ટિલાઇઝરની કોસ્ટ કાપો છો, ફર્ટિલાઇઝર સબસિડી કાપો છો, તો ઓટોમેટિકલી કાપ ક્યાં આવશે? કારણ કે મારે જે અંદર છાંટવાનું જે પેસ્ટિસાઇડ કે જે છે એ મોંઘું થઈ ગયું, તો ઓબ્વિયસલી હું 10 મજૂરો સાથે મારી ખેતી કરાવતો છું, 5 મજૂરો સાથે, 5 મજૂરોને બેરોજગારીનો અવસર ચાલુ થયો. અથવા તો હું એવા ઇક્વિપમેન્ટ્સ લઈ લઈશ, ટ્રેક્ટર કે આ કે જેનાથી ઓલું જે સનેડા આવે છે 200 રૂપિયાના ડીઝલમાં આખી રાતમાં ખેતર ખેડી નાખે. હવે ત્યાં તમારે માણસોની જરૂર નથી, બળદની જરૂર નથી, કાંઈ જરૂર નથી. એટલે તમે ઓટોમેટિકલી એટલી જોબ કટ કરી નાખી. ડ્રોન હમણાં જે લોન્ચ કર્યા છે ડ્રોનથી સરકારે, લોન્ચ થયું છે. ડ્રોનથી તો સ્પ્રેઇંગ માટે માટે છે, બેઝિક પણ ફિલ્ડ જે તમારે ટિલિંગ કરવાનું છે, હા. જે જમીનનું ખેડકામ કરવાનું છે, એ તો સનેડા એ તમે એક એમને પણ નાખે રાતમાં છે. એક ટાંકી ફૂલ કરી 200 રૂપિયાનું 2 લીટર ડીઝલ નખાવે એટલે આખું ખેતર માઇનર જે ખેડૂત હોય 5 એકરથી નીચેની જમીન વાળો, તો એક રાતમાં આખું ખેતર ખેડી નાખે. તો પછી તો technology માણસોની નું- જરૂર ન રહી. આ બધું થયું એટલે ઈ શું કામ ઈ કરે છે? કારણ કે આ બાજુ ફર્ટિલાઇઝરની કોસ્ટ વધી ગઈ છે, એની ખેતીની કોસ્ટ વધી ગઈ છે. Yes. અચ્છા, એને રિટર્ન નથી મળતા, પણ બજારમાં જે માલ જાય છે ને વેચાય છે એ મોંઘો થઈને જાય છે. Yes. એટલે શાકભાજીની કિંમતો દલાલો કમાય છે, દલાલો કમાય છે. વચેટિયાઓ કમાય છે, વચેટિયાઓ. ખેડૂતને નથી. ખેડૂતને નથી એટલે મળતું. ત્યાંય તમે જુઓ રૂરલ ઇકોનોમી પર Yes. આખી અસર થઈ. એ જોબ ક્રિએટર હતો, એ જોબ ક્રિએટરથી મટી મોંઘવારી સામે લડી રહ્યો. બીજું જે આપણે વાત કરી તો ખાદ્ય પદાર્થોની કિંમતમાં જે વધારો છે એ મોંઘવારીનું મુખ્ય કારણ છે, એ વાત સાચી છે કે ખોટી? 100% સાચી વાત છે. સાચી. તમે ખાદ્ય પદાર્થ છે, આજે કોઈ પણ ખાદ્ય પદાર્થ એવું કહેવામાં આવે છે, બેઝિક થંબ રૂલ છે Yes. કે when you produce 1 kilocalorie of food, you consume 10 kilocalorie of energy. Yes. 1 કિલોકેલરી ખોરાક તમને જે જ્યાંથી મળે એ તમે જ્યારે ખોરાક પેદા કરો છો જમીનમાંથી હા. કે ખેતીવાડીના માધ્યમથી કે કોઈ પણ માધ્યમ, હમ. હવે તો આર્ટિફિશિયલી લેબ ગ્રોન મીટ્સ ને એવું બધું આવી ગયું છે, Yes. પણ એમાં તમે 10 કિલોકેલરી ઓફ એનર્જી એટલે તમે ટૂંકમાં આજે ડીઝલ કે બીજું ત્રીજું જે કાંઈ સોલારથી કરતા હો તો એ તમે કન્ઝ્યુમ કરો છો. એટલે ઇનપુટ કોસ્ટ છે. બીજું એક બહુ મોટી વાત આવે છે કે આપણે એમ કે શુગર એક્સપોર્ટ કરીએ છીએ. આપણે શુગર એક્સપોર્ટ નથી કરતા. આપણે શુગર જે છે શેરડીનો પાક છે એ કેટલું પાણી કન્ઝ્યુમ કરે છે. આપણે પાણી એક્સપોર્ટ કરીએ છીએ. પાણી export. પાણી કમોડિટી છે અને ઇટ્સ અ કોસ્ટલી કમોડિટી. એટલે ખાદ્ય પદાર્થોના કે આવી જે બાબતોના આવા ચીજ વસ્તુઓના ભાવ વધે તો એની અસર મોંઘવારી એટલે મોંઘવારી
આમ તમે જોવા જાઓ, બીજું શું થયું છે કે 80-90 ના દાયકાથી થોડુંક તમે આગળ આવીને આવો, હમ. જ્યારથી ઇન્ટરનેટનો જમાનો આવ્યો છે, ફ્રી ડેટાનો જમાનો આવ્યો છે, ત્યારથી તમારા ટૂલ્સ ઓફ એન્ગેજમેન્ટ બહુ વધી ગયા છે. Yes. તમારો ટાઈમ થોડો એવા એરિયાઝમાં જાય છે એમાં જે પ્રોડક્ટિવ આમ જોવા જાવ તો નથી, આ નોન પ્રોડક્ટિવ છે. બીજા નંબરમાં કે એને કારણે તમારું કન્ઝમ્પશન, માઇક્રો કન્ઝમ્પશન ઓફ એનર્જી ક્યાં વધી ગયું છે તમને ખબર નથી. લાઈક તમે ચાર્જિંગમાં મૂકો, હમ. તમારા ઘરમાં માની લો કે 4 સભ્યો છે, 4 સભ્યોના 8 ફોન છે, તો બે ફોન જનરલી બધા થઈ મધ્યમ ગયા છે, વર્ગીય વાપરતા થઈ ગયા છે. તો એ માઇક્રો કન્ઝમ્પશન કેવું છે તમને ખ્યાલ નથી. એટલે તમારા ઇલેક્ટ્રિસિટી બિલમાં ક્યારે રિફ્લેક્ટ થાય છે તમને ખબર નથી. એજ્યુકેશનની કોસ્ટ એવડી થઈ ગઈ છે, હમ. બરાબર છે, હેલ્થની કોસ્ટ એવડી થઈ ગઈ છે. જ્યારે ભારતનું બંધારણ બાંધવામાં આવ્યું હતું ત્યારે કહેવામાં આવ્યું હતું કે રાઇટ ટુ ફ્રી એજ્યુકેશન, રાઇટ ટુ ફ્રી હેલ્થ, બરાબર, જેને કહી શકાય કે સબસિડાઇઝ ઇલેક્ટ્રિસિટી, એટલે આવડી મોંઘી વિદ્યુત ચાર્જ નહીં, સબસિડાઇઝ હોવું જોઈએ, અને ફ્રી પોર્ટેબલ ડ્રિંકિંગ વોટર. આજે પાણીના મીટર લાગવા માંડ્યા છે. ઇલેક્ટ્રિસિટીની શું હાલત છે એ તમને ખબર છે, એનું કઈ રીતના ખાનગીકરણ થઈ ગયું છે. હેલ્થ અને એજ્યુકેશનની વ્યવસ્થાઓનું કઈ રીતના ખાનગીકરણ થઈ ગયું છે. એટલે ખાદ્ય પદાર્થની સાથે સાથે અન્ય બીજી જે તમારી કોસ્ટ છે એ વધી ગઈ છે. બીજું, લોકો પોતાની જે આર્થિક આવક કે એનું જે આર્થિક સ્તર છે ને એ પ્રમાણે નથી જીવતા. લોકો પોતાની ટૂંકમાં વટ પાડવા માટે લોકો સ્ટેટસ માટે જીવતા. જ્યાં આજકાલ લગન નથી, તમે સમજો, એ વેડિંગ, એટલે પ્રી વેડિંગ, પોસ્ટ વેડિંગ, સેલિબ્રેશન છે, બરોબર. અનનેસેસરી એક્સપેન્સીસ જે વૈદાજી તમારે ક્યાં કર્મમાં કરવા. સી, જે મેં તમને જે 3 સી સમજાવ્યા એ તમારા કંટ્રોલમાં નથી. 4 સી. આજે ક્યાંક કોક રોકેટ મારશે મધદરિયે, તો ઈ તમારી ઓઇલની કોસ્ટ વધારવાનું, ઈ તમારે ઓઇલ ઇમ્પોર્ટ કરો છો. ક્લાઇમેટ ચેન્જમાં ક્યાંક માની લ્યો કે ભૂકંપ આવ્યો કે ક્યાંક સુનામી આવી, તો એની ખાણોમાં પાણી ભરાઈ જશે, એટલે ત્યાંથી જે બેઝિક વસ્તુ આવવાની છે, કોપર, એલ્યુમિનિયમ કે જે કાંઈ એ નથી આવવાનું. તો ઓબ્વિયસલી તમારી જે મેટલ્સની ઇન્ડસ્ટ્રી છે કે એમાં બારોબાર સટ્ટો જમાવાનો છે, અને એ બધું થવાનું છે, એ બધું મોટું થઈ જશે. ત્રીજી આપણે વાત કરી કરન્સી. આ બધી પરિસ્થિતિમાં કરન્સી તમારા કંટ્રોલમાં નથી, એ તમારે ઇમ્પોર્ટ કરવી પડે છે. એટલે આ બધું તમારા કંટ્રોલમાં નથી, તો તમારા એક આમ નાગરિકના કંટ્રોલમાં શું છે એ તમારે જોવું પડશે. એટલે લિવિંગ સ્ટાન્ડર્ડ પણ એટલા જ મહત્વના છે. માણસોની હેસિયત પ્રમાણે નથી જીવતા, માણસોની આબરૂ પ્રમાણે જીવવા જાય છે. આ સમસ્યા છે. અને આમ તો એક કહેવત છે ને કે ભાઈ ચાદર હોય એટલા જ પગ. એક્ઝેક્ટલી. પણ હવે શું થઈ ગયું છે, જ્યારે દેશના પ્રધાનમંત્રી લોકસભાની ફ્લોર ઉપરથી એવું ભાષણ આપે કે દેણું કરીને ઘી પીવું, તો પ્રજાને એમ થઈ ગયું દેણું કરીને ઘી પીવું. એ 4 વાત દેણું કરીને ઘી પીવાનું એટલે કહી ગયા કે ઘી એટલે પીવો કે તમે સ્વસ્થ રહ્યો. એ જમાનામાં તમારે આ બધું ટેકનોલોજી ડ્રીવન નોકરીઓ નહોતી, આ વોટ્સએપ નહોતા, કે તમે કોઈ ફેસબુક ઉપર કોઈ ડિજિટલ મીડિયા મેનેજર કેવી નોકરીઓ નહોતી. ખેતીવાડી કરવી પડતી, યુદ્ધ લડવા જાવ, તમારી જાતને સાબુત રાખો, ખડતલ, એમાં તમે દેવું કરીને ઘી પીવો. પછી તમે પાછા માની લો ક્યાંય યુદ્ધ થયું કે ક્યાંક તમારી જરૂર પડી ને તમને નોકરી મળી ગઈ, તમને થોડી ગીરીઓ મળી, તમે દેવું પાછું ચૂકવી દો. આ વાત કોઈ નથી કરતું. અત્યારે દેવું કરીને માણસો ફરવા જાય છે ફોરેન, બરોબર. આપણે જોઈએ છીએ આત્મહત્યાના જે બધા કિસ્સાઓ, વાદ વિવાદમાં અલ્ટિમેટલી શું થાય છે, વ્યાજખોરો, વ્યાજ અંગવાદીનો એ લોકો ભોગ બને છે, બરોબર. એટલે મોંઘવારી છે, અને મોંઘવારી વધવાની છે, કારણ કે વિશ્વની વસ્તી વધી રહી છે. વિશ્વના પેટાળમાંથી જેટલું નીકળશે એટલું નીકળશે. પછી કઈ ઓલું કે ને કે તમે જંગલો ખતમ કરી નાખો, બધું ખતમ કરી નાખો, તમે એક્સપેક્ટ કરો કે ના આ તો અમારા જ કંટ્રોલમાં રહેવું જોઈએ, કેવી રીતના થશે? એટલે એવું કહેવાય છે પૃથ્વી માટે, પર્યાવરણ માટે. તમે ક્લાઇમેટની વાત કરો ને, ગુજરાત હાઈકોર્ટે પણ હમણાં જ અમદાવાદને ધ્યાને લઈને ટકોર કરી કે કોન્ક્રીટના જંગલ ના બની જાય. એટલે બની જ ગયા છે. તમે આજે વેધરની કન્ડિશન્સ જુઓ, વેધર તમે ક્યાંય પણ જુઓ કે દરિયાકાંઠાના વિસ્તારમાં જ્યારે 14-15 કિલોમીટરનો પવન પ્રતિ કલાકના ગતિ હોય વેધરના ફોરકાસ્ટમાં તમે જુઓ, એ જ પવનની ગતિ મોટા શહેરોમાં 3 થી 4 કિલોમીટર હોય છે. 3 થી 4 કિલોમીટરમાં તમને પવન ફીલ નથી થતો, એટલે તમારા શહેરોમાં એર કન્ડિશન કામ નથી કરતા. કોન્ક્રીટ જંગલ, ગરમી, કારની અંદર એસી, અને ક્યાંય તમને ઈ હવા, બેઝિક એસી નો શું છે, બહારની હવા લઈને ઠંડી કરે, પણ જ્યારે પવન જ ન હોય, હવા જ ન હોય, તો તમારું ઈ ઠંડક તમને કેવી રીતના થાય? અને એના માટે એન્વાયરમેન્ટ જે રીતના તમે નાશ કર્યો છે, નુકસાન કર્યું એનું છે. એટલે આ ઓલી એક જે વાત આવે છે ને કે આ વિશ્વમાં, આ પૃથ્વીમાં, આ કુદરતમાં એવડી તાકાત છે કે એ કોઈ પણ રાજા કે રંકની જરૂરિયાત પૂરી કરી શકે છે, પણ કોઈ જેની ગ્રીડ છે, જેની લાલચ છે,
એની જરૂરિયાત પૂરી કરવા માટે આ વિશ્વ એટલું ઓલું નથી. સક્ષમ નથી. સર ભારતમાં એટલે એની મોંઘવારીની જરૂરિયાત પૂરી નથી થતી. સક્ષમ તો છે વિશ્વ, પણ એની જરૂરિયાત જરૂરિયાત પૂરી exploit નથી થઈ જાય છે. યસ ભારતમાં મોંઘવારીની જે સ્થિતિ છે એ વિશ્વમાં અન્ય દેશોની તુલનામાં કેવી? ઓલમોસ્ટ અત્યારે બધે એટ પાર છે, કારણ કે સૌથી હમ. મોટો જે ટ્રિગર છે એ ક્લાઇમેટ ચેન્જનો છે. ક્લાઇમેટ ચેન્જને કારણે જે પ્રકારની પરિસ્થિતિઓ બધી સર્જાણી છે, જે સપ્લાય ચેન તૂટેલી છે, યસ જે આખી પેટર્ન ડિસ્ટર્બ થઈ ગઈ છે, હમ હું એમ કહીશ કે ભારતની સ્થિતિ કમ્પેરેટિવલી એટલે સારી છે કે ભારત પાસે 12 માસી પાકો છે. હમ એટલે તમે યુએસએ માં જાઓ તો ત્યાં મકાઈ જ ઉગે છે, બીજું કઈ હમ. ઉગતું જ નથી. આપણે બરાબર છે. અહીંયા મકાઈ છે કે બટેટા છે કે આવું જ બધું છે. આપણે અહીંયા યસ તમને કહું કે એક થાળીમાં આજની તારીખે સારા પરિવારો હોય, બહુ હમ. માલેતુજાર લોકો નથી કહેતો, પણ મધ્યમ મધ્યમ વર્ગીય વર્ગીય. પરિવાર હોય તોય તિથિ પ્રમાણેનું કઠોળ હોય, લીલોતરી શાક હોય, બરાબર છે, Yes. એટલે કઠોળ હોય, શાક હોય, દાળ ભાત બધું હોય. એટલી એક શાક તો હોય જ, હોય જ. એક શાક દાળ ભાત રોટલી તો હોય જ. હમ. શાક રોટલી તો હોય, શાક રોટલી ને છાશ તો હોય જ, છેવટે કાંઈ ન હોય તો, બરાબર. Yes. અને ગરીબ માણસ છે ઈ છેવટે પોતાનું કે ડુંગળીનો દડો ભાંગીને રોટલી આરે કે રોટલા આરે કે છાશ એક ઠપકારીને, અને એમાં ગોપાલ નમકીન જેવી કંપનીઓ તો 5-5 રૂપિયામાં જે સેવના ગાંઠિયાના પેકેટ બહાર પડ્યા છે, ઈ ગાંઠિયા ખાઈ લે ને ચા પી લે ને પાછો કામે લાગી જાય. એટલે અહીંયા હજી હું એમ કહું છું પરિસ્થિતિ સારી છે, કારણ કે આપણી પાસે 12 માસી પાકો છે. યસ વિશ્વમાં એ બધું નથી. નથી. અને એ લોકોને આખી દુનિયામાં એ બધી સપ્લાય ચેન્સ ઉપર આધારિત રહેવું. હમ એટલે ત્યાં કમ્પેરેટિવલી મોંઘવારીનો દર તમે જોવા જાવ તો બહુ ભીષણ છે. અને સર ભવિષ્યમાં મોંઘવારીની સ્થિતિ શું હોઈ શકે, ચાહે આપણે ભારતની વાત કરીએ કે વિશ્વની વાત એટલે કરીએ? તમને જે 4 સી કીધા એના ઉપર આખો એના ઉપર જ આધાર pillar છે. છે. એટલે જો ક્યાંય યુદ્ધ નહીં થાય તો હા. સારી વાત છે. જો ઓપેક નિર્ણય લે કે અમારે ફૂલ ફ્લેજેડ પ્રોડક્શન કરવું છે તો સારી વાત છે. જો ક્યાંય કરન્સી વોલેટિલિટી ને આવે, ચાઇનામાં જે ક્રાઇસિસ અત્યારે આવી Yes. બેન્કિંગ સેક્ટરમાં, અને એને કારણે એની કરન્સીમાં સમસ્યા થાય ને એ કરન્સીને પહોંચી વળવા માટે ડોલર્સ નબળો કે ઓલો કે ના થાય તો વાંધો નહીં આવે. આ બધી પરિસ્થિતિમાં ક્યાંય પૂર તોફાનો Yes. બીજું કાંઈ ન થાય, ભૂસ્ખલનો કે આવું બધું, અને એને કારણે જે ધરતી ધસી જાય ને કામ ના નીકળે ને તેલ ના નીકળે, એક મહિનો આજે માની લો કે તેલનું શારકામ બંધ થઈ જાય તો પરિસ્થિતિ સપ્લાય જ નથી તમારી પાસે. સપ્લાયમાં સીધો ગ્લાટ આવે છે, હમ. રાઈટ. એટલે આ 4 સી તમારા કોર છે, ઈ જો હશે તો તમારી કોસ્ટ મેનેજેબલ છે. યસ સર, એક અંતિમ પ્રશ્ન કે ભારત સરકારે જે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે કે આપણા દેશમાં જ વસ્તુઓ બને અને આપણા જ દેશમાં વેચાય, એટલે જે વિઝન છે અત્યારની સરકારનું, એ બાબતે આપનો શું અભિપ્રાય છે? મેક ઇન ઇન્ડિયા બહુ જબરદસ્ત બ્લુપ્રિન્ટ છે. અનફોર્ચ્યુનેટલી જે રીતના ઇમ્પ્લિમેન્ટ થવી જોઈએ એ દિશામાં નથી થઈ ને એ આપણને અત્યારે દેખાઈ રહ્યું છે. હમ કારણ કે તમે જો આમ તમે જોવા જાવ તો મેક ઇન ઇન્ડિયાનો કોર જે એનું જે કોર ઓલું છે એ શું છે કે ભાઈ તમે ભારતને એક રીતે આત્મનિર્ભર બનાવો. કે ડિફેન્સનું આપણે ક્યાંયથી Yes. બહારથી ન લઈ આવવું પડે, કાંઈ પણ આપણે બહારથી બધું જ પ્રોડક્શન રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવાનો એજન્ડા જબરદસ્ત છે, પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવા જો એક બહુ સીધી ને સરળ વાત હું તમને કહું આજે, કે તમે આજે એક પત્રકાર છો, તમે ઈચ્છો, તમે જાહેરાત કરી દો છો કે કાલથી હું જબરદસ્ત સ્ટોરીઝ આપીશ કે જે આખા ભારતમાં બધાએ ફોલો કરવી પડશે. આઈડિયા બહુ સારો છે. તો રાજકોટ જેવા શહેરમાંથી તમે જબરદસ્ત એવી સ્ટોરીઝ કરવા માંગો છો કે આખા ભારતે ફોલો કરવો પડે, પણ ભારત ફોલો કરે એવી સ્ટોરીઝ તમે ખરેખર આપી? યસ પ્રશ્ન એ છે. યસ એકચ્યુઅલમાં શું તમે ખરેખર લોકલ મર્ડરને સરસ રીતે લખ્યું, બધું કર્યું, પણ એ ખરેખર રાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં એ મહત્વનું છે કે ઈ માત્ર નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એનસીઆરબી શું ઉપાય હોઈ શકે? એની એન્ટ્રી થાય છે. એટલે વસ્તુ એ છે કે આઈડિયા જો આમાં શું છે કે અત્યારે જે ઇમ્પ્લિમેન્ટેશન પરિસ્થિતિઓ બધી જગ્યાએ દુનિયામાં છે, Yes. આઈડિયાઝ ઘણા બધા આવે છે. એનું ઇમ્પ્લિમેન્ટેશન અલ્ટિમેટલી એની અમલવારી એનું જે આઉટકમ છે એ શું Yes. છે, શું કરી શકે એના બાબતે? એટલે પોઈન્ટ એ છે કે એ આખો ગવર્મેન્ટનો વિષય છે. ઓકે ક્યાં એના પેન પોઈન્ટ્સ છે, કેવી રીતે Yes. એને એડ્રેસ કરવા. આઈડિયા સારો જ છે, આઈડિયા જરાય ખરાબ નથી. તમે આજે આત્મનિર્ભર ભારત બનાવવાની વાત કરો એટલે રાજકોટ તો ઓટોમેટિકલી આમ તમે જોયો રાજકોટ તો ઉદ્યોગોનું શહેર છે. અહીંથી તમે આઈ મીન મિશન માર્સમાં અહીંથી તમારા પાર્ટ્સ જાય છે, બરાબર છે, અને તમારા અહીંથી ડિફેન્સમાં પાર્ટ જાય છે, રેલવેઝમાં પાર્ટ જાય છે. એટલે આપણા શહેર માટે તો આ બહુ સારી વસ્તુ છે. અહીંથી તો આપણે બહુ સ્નેપની મોટી મોટી બ્રાન્ડ લોન્ચ કરી છે, આપણી બાલાજી કે ગોપાલ કે આ બધી ઇન્ટરનેશનલ જે ઇન્ટરનેશનલ બ્રાન્ડોને અંફાવી રહી છે.
Yes. આજે એ બધી બ્રાન્ડોનો એટલો બધો માર્કેટ શેર નથી. Market share. 10 રૂપિયામાં Exactly. તમને વેફરના પડીકા તે બધું પાછી આપી દે. બધી જગ્યાએ એક જ એટલે સરખી એ મેક ઇન ઇન્ડિયા જ છે આ બધું, તમે Yes. સમજો, રાઈટ? એવું નથી આ મેક ઇન ઇન્ડિયા નથી, આ મેક ઇન ઇન્ડિયા છે. પણ આને તમે કેવી રીતના હજી વધારે પરકોલેટ થવા દો, Yes. એના માટે પ્રોપરલી schemes કેવી આપો. ઇમ્પ્લિમેન્ટેશન. અને આજે કોઈ કારખાનેદાર માની લ્યો કે કારખાનું નાખે છે તો એ સૌથી મોટી ચીજ શું જોશે કે ડિમાન્ડ કેવી છે. ખાવાની પીવાની ચીજમાં તો હજી ડિમાન્ડ રહેવાની છે. પણ આજે માની લ્યો કે કોઈ વિચારે કે મારે ફર્નિચરનો કારખાનો નાખવો તો ફર્નિચરની ડિમાન્ડ રહેશે, હાઉસિંગની ડિમાન્ડ રહેશે, તો Yes. ફર્નિચરની ડિમાન્ડ રહેશે. એટલે આ બધી બહુ કનેક્ટેડ બાબતો હોય છે. અને હાઉસિંગની ડિમાન્ડ ક્યારે આવે? જ્યારે પૈસા હોય તો આવે. ઘરનું ઘર આજે લેવું કઈ સહેલું તો છે નહીં. બેર મિનિમમ તમે 1 BHK સારા એરિયામાં જાઓ યસ તો 25 લાખથી નીચે નથી અત્યારે, નથી. બરાબર? 25-35 લાખથી નીચે નથી. કોસ્ટ ઘણી up. 25-35 લાખ રૂપિયા આજે માણસની સેલેરી જે છે એ વર્ષની કેટલી છે? 6-1 લાખ રૂપિયાની આસપાસ હોય તો એ કદાચ એનાથી 6 ગણું રિસ્ક લેવાનું વિચારે કે ભાઈ હું સેલેરીના અડધા પૈસા ટેક્સ પે કર્યા પછી, યસ રાઈટ, કે સેલેરીના અડધા પૈસામાંથી હું હપ્તા ચૂકવીશ તો હું 10 વર્ષની અંદર આ મકાનની અંદરથી નીકળી જાઉં છું. એ ધીરે ધીરે મારો ગ્રોથ થશે, Growth એમાંથી થાય છે. નીકળી જશે. પણ એ 10 વર્ષનું રિસ્ક લેવાની આજે આજની આ જનરેશન પાસે ઈ જગ્યા છે. યસ ઓર નો, આ બહુ મોટું છે. એક્ઝેક્ટલી. સર, આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સિટી ન્યૂઝ. થેન્ક યુ વેરી મચ. બસ આવા જ મહત્વપૂર્ણ કાર્યક્રમ માટે જોડાતા રહો સિટી ન્યૂઝ સાથે. નમસ્કાર.